પશુપાલકોએ દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યો હતો। પાર્ટીના પરવાસા ગામની દૂધ મંડળીના હોદ્દેદારો સામે પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સમિતિ બરખાસ્ત કરવાનો નિર્ણય દૂધ મંડળીના ખાતેદારોએ દૂધ ડેરી બહાર દૂધ ઢોળી દૂધ ડેરીના સંચાલકો સામે વિરોધ વ્યક્ત કર્યો હતો। વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરવાસા ગામની દૂધ ડેરીમાં મહિલાઓ દ્વારા સંચાલન કરવામાં આવે છે। મંડળીમાં વર્ષોથી સંચાલન કરતી સમિતિ દ્વારા દૂધ ડેરીના ખાતેદારોની ઉઠતી ફરિયાદો અંગે કોઈ યોગ્ય નિર્ણય કરવામાં આવ્યો ન હતો, જેને લઈને પરવાસા દૂધ મંડળીના ખાતેદારોની ફરિયાદના આધારે મંડળીના પ્રમુખે આજરોજ સભાસદોને ખાસ બેઠક બોલાવી હતી। એ બેઠકમાં પરવાસા દૂધ મંડળીના પ્રમુખ સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા ન હતા, જેને લઈને દૂધ મંડળીના સભાસદોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। ગામના સરપંચ અને અગ્રણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં પરવાસા દૂધ મંડળીના સભાસદોએ જૂની સમિતિ બરખાસ્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। સાથે સાથે સભાસદો દ્વારા નવી સમિતિની રચના કરી નવી સમિતિને અમલવારી કરવા એક ઠરાવ પણ કરવામાં આવ્યો હતો। દૂધ મંડળીના ખાતેદારોએ દૂધ ડેરી બહાર દૂધ ઢોળી દૂધ ડેરીના સંચાલકો સામે વિરોધ કર્યો હતો। અમારે 3 ફેટ આવે, આજે કેટલા વર્ષોથી દૂધ ભરીએ ને વજનમાં બી ઓછું આવે। આ મશીન બનાવી લાવ્યા પછી બી વજન ઓછું આવ્યું ને અમારા પતિદેવ બોલે તેમને કે બોલવા વાળા ઉપર જતા રહ્યા છે, તમે બી ઉપર જાઓ એમ। કેટલી ફેટ હોવી જોઈએ? આમ 6-7 આવવા જ જોઈએ ને, આટલી મહેનત કરીએ। આ લોકો કેટલી ફેટ આપે છે? 3, 2, 9। હાલ તમારી શું માંગ છે? ફેટ વધવા જોઈએ, કિંમત આવવી જોઈએ। શું કહે છે આ લોકો અત્યારે? આવે નહીં પછી શું જવાબ આપે? મીટિંગ નહીં થાય, 31 આપેલી તો એમને 31 આપી તો એમને નહીં ખાઈ કલાબેનને, પહેલી આપી તો આજે બી નહીં આવ્યા।